નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા। તો સુરતમાં જે ઘટના બની છે, ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં જે સલ્ફોસનું જે પાઉચ ભેળવવામાં આવ્યું છે, જેમાં અનેક રત્ન કલાકારો છે, તેઓને તેની અસર પહોંચી છે। તો આપણે ચર્ચા કરીશું સીધા સંવાદમાં। તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં અનભ ડાયમંડના પીવાના પાણીના ફિલ્ટરમાં સલ્ફોસનું પાઉચ ભેળવવામાં આવ્યું। સામૂહિક રીતે રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે। તો ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 રત્ન કલાકારોને સલ્ફોસની જે અસર થઈ છે, તમામ જે લોકો છે તેઓ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને જેમાંથી 104 રત્ન કલાકારોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે। ત્યારે હવે પોલીસે રત્ન કલાકારોની સામૂહિક હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। તો આ તપાસ બાદ સત્ય હકીકત સામે આવશે। તો આ જ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરીશું। જોઈએ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો પ્રફુલભાઈ ત્રિવેદી જે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, શૈલેષભાઈ પરમાર જેઓ ભાજપમાંથી છે અને અશોક પંજાબી જેઓ કોંગ્રેસમાંથી છે, જે તમામ લોકોનું સ્વાગત છે। તો આજે આપણે ચર્ચા કરવાની છે। સર, ખાસ કરીને તમને પૂછવા માંગીશ, સુરતના કાપોદ્રામાં જે આખી ઘટના બની છે, આ મુદ્દા પર આપનું શું કહેવું? સ્મિતા, આ આખી વસ્તુ એક વાક્યમાં કહેવી હોય તો એમ કહી શકે કે પેટનો બળ્યો ગામ બાળે। આવો કોને વિચાર આવ્યો હશે કે 118 જણની હત્યા થઈ જાય એ હદે એને આવો વિચાર આવ્યો ને એને અમલમાં પણ મૂક્યો। તમે જુઓ કે આ કાપોદ્રા જે સુરતનો વિસ્તાર છે, ત્યાં જે ડાયમંડની કંપની આવેલી છે, એના 120 કર્મચારીઓ સવારે હાજર થયા હતા અને એનું ત્યાં પાણી પીધું અને એટલે 9, 9:30 થયો ત્યાં 2-3 વખત લોકોએ પાણી પીધું હોય એ લોકોને માથું દુખવાનું, ચક્કર આવવાનું, વોમિટિંગ થવાનું ફિલિંગ ચાલુ થયું। એટલે કંઈક લાગ્યું કે આમાં કંઈક ખોટું છે, એટલે કંઈક ફૂડ પોઈઝનિંગ કે બીજું કંઈ અસર હશે એમ સમજી અને અમને તાત્કાલિક 2 હોસ્પિટલોની અંદર દાખલ કર્યા, ડાયમંડ હોસ્પિટલ અને કિરણ હોસ્પિટલ। આની અંદર અડધા લોકોને એમણે દાખલ કર્યા। હવે જે ત્યાંનો એક સુપરવાઇઝર છે, એનો એક ભાણો છે નિકુંજ, એને કંઈક વહેમ પડ્યો કે પાણીની અંદર દુર્ગંધ આવે છે, એટલે એના મામા જે સુપરવાઇઝર હતા એમને કહ્યું કાંતિભાઈ કે આમાં કંઈક દુર્ગંધ આવે છે પાણીમાં, અને એ લોકોએ પાણી ચેક કર્યું ત્યારે એ લોકોની આંખો ફાટી રહી ગઈ, કેમ કે એની અંદર એક પાઉચ તરતું હતું અને એ પાઉચ કાઢી અને જ્યારે વાંચ્યું ત્યારે ખબર પડી કે એ એક જંતુનાશક દવા સેલ્ફોસ, કે જે અનાજ લાંબો સમય સારું રહે એ માટે એની અંદર એની ગોળીઓ નાખવામાં આવે છે, એનું પાઉચ હતું ને ગોળીઓ છે પાણીમાં ઓગળી ગયેલી હતી। આવું કુકર્મ કરવાનું કોને સૂઝ્યું હશે એ હજુ પકડાયા નથી, કારણ કે ત્યાં સીસીટીવી કેમેરા નથી। પોલીસમાં અંગે ફરિયાદ નોંધાઈ છે, પોલીસે તપાસ ચાલુ કરી છે, FSLએ તપાસ ચાલુ કરી છે। 118 જણા જે દાખલ કર્યા હતા એમાંથી 104 જણને રજા આપી દેવામાં આવી છે, 4 હજુ તે ICUમાં છે અને બાકીના ઓબ્ઝર્વેશનમાં છે। ડૉક્ટરે બધા જ તે ભયમુક્ત હોવાનું અત્યારે તો કહ્યું છે, પરંતુ આ જે ઝેરી પદાર્થ છે, ઝેરી દવા છે, એની ઘણી વખત લાંબે ગાળે પણ અસર થતી હોય છે। આનાથી કેન્સર પણ થઈ શકે કે બીજા પણ આડઅસરો એની થતી હોય છે, કારણ કે આ એક તીવ્ર જંતુનાશક દવા છે। હવે આવું કોને સૂઝ્યું હશે, શા માટે સૂઝ્યું હશે એ પોલીસ પણ ચેક કરી રહી છે। અત્યાર સુધીમાં એમણે 50 જેટલા લોકોના નિવેદનો લીધા છે, પરંતુ હજુ એ કોઈ એમાંથી ક્યુ નથી મળી કે આ કોને આ કર્યું હશે। એ લોકોએ જ્યાં જગ્યાએ એમનું ફિલ્ટર એટલે આરો જેવો જે પ્લાન્ટ રહે છે ત્યાં આવવા જવાના રસ્તા કેટલા છે, કારણ કે જે એન્ટ્રીના રસ્તા હોય છે એવો એક રસ્તો એ આરોની બહાર પણ જાય છે, એટલે કયા રસ્તેથી કોઈ આવ્યું હોય અને કઈ રીતે ગયું હોય। મોટાભાગે તો ત્યાંનો જ કોઈ કારીગર હશે અને કોઈની સાથે માનસિક રીતે વાંધો પડેલો હશે ને ખૂબ જ ગુસ્સામાં હશે, એટલે વેર લેવા માટે કોઈ આ કર્યું હશે એવું ચોક્કસપણે લાગે ને પોલીસને પણ આ શંકા હોય જ, એક સ્વાભાવિક ક્રિયા છે, કારણ કે આવી જ બાબત છે એ આરોપી સુધી
લઈ દોરી જતી હોય છે. પરંતુ અહીંયા એક જ વસ્તુનો ત્રુટિ છે કે ત્યાં સીસીટીવી કેમેરા નહોતા, નહીતર તો તરત પકડાઈ ગયા હોત કે કોણે આવું પરંતુ સર, કર્યું છે. સીસીટીવી કેમેરા કેમ ન હોય તેનું કારણ શું? આપને શું લાગી રહ્યું છે? સીસીટીવી કેમેરા ત્યાં કેમ ન હતા? હવે એ તો કારખાનાવાળા એને જ્યારે નખાવ્યા હશે ત્યારે એની ગણતરી શું હશે, એને નખાવ્યા હશે કે નહીં નખાવ્યા એ જ ખબર નથી આપણને. માત્ર ત્યાં નહોતા એટલું જ હજુ તો પોલીસ કહે છે કે એ જગ્યામાં નહોતા, એટલે નખાવ્યા હશે કે નહીં નખાવ્યા. ઘણી વખત પોતાની કારખાનું હોય, ફેક્ટરી હોય, એમાં ઘણા બધા લોકો નખાવે છે, ઘણા બધા નથી પણ નખાવતા. એટલે જો હોત તો ચોક્કસપણે એક ઉપયોગમાં આવી શક્યો હોત, એક જે આરોપી સુધી પહોંચવા માટે એક સુવિધા થઈ શકી હોત, પરંતુ એ નથી થઈ શક્યું. હવે પાણી છે ને, પાણી અત્યંત સંવેદનશીલ વસ્તુ છે. એક હું દાખલો આપું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જવાહર નગર વાસણાનું જે પાણીની ટ્યુબવેલ છે, ત્યાં પાણીની ટાંકીની અંદર એક દિવસ 4 થી 5 છોકરાઓ ટાંકીની અંદર ઉપર ચડીને નાહવા પડ્યા હતા પીવાના પાણીની ટાંકીમાં. અને ત્યાંના જે જાગૃત ધારાસભ્ય છે, આજના શહેર પ્રમુખ છે અમિતભાઈ શાહ, એણે આ બાબતની નોંધ લીધી અને એમણે કોર્પોરેશનમાં ફરિયાદ કરી, પોલીસમાં પણ ફરિયાદ કરી. હવે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાણીના પમ્પિંગ સ્ટેશનો ચલાવવા માટે ખાનગી કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવે છે. અને આ ખાનગી કોન્ટ્રાક્ટર છે એ ત્યાં સિક્યુરિટી ગાર્ડ પણ રાખતો નથી. હવે કોઈ આતંકવાદી કૃત્ય કરી લે તો જવાબદાર કોણ? કોઈ દવાની કોઈ એવી ઝેરી દવા પાણીમાં નાખીને જતું રહેતા એના માટે જવાબદાર કોણ? અને આ માટે ઉચ્ચ અધિકારીઓ સામે પણ રજૂઆત થઈ હતી કે ભાઈ અહીંયા કોર્પોરેશનનો કર્મચારી જ જોઈએ અને કોર્પોરેશનનો જ સિક્યુરિટી ગાર્ડ જોઈએ, આનો કોન્ટ્રાક્ટ ના અપાય. પરંતુ જે નીચેના એન્જિનિયરો છે ને એને કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ હોય છે, એટલે કમિશનરને જઈને એવું સમજાવી દે છે કે ભાઈ આનાથી આપણા પૈસા બચે છે, અને પૈસા બચાવવાના લોભમાં આસપાસની પ્રજાને પણ જોખમમાં મૂકે છે. બિલકુલથી. તો શૈલેષભાઈ, આપ શું કહેશો આ મુદ્દા ઉપર? કારણ કે અનેક એવા રત્ન કલાકારો છે, તે 100થી વધુ રત્ન કલાકારો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેઓને કોઈ ગંભીર અસર પણ પહોંચી શકે છે અને કેન્સર જેવી બીમારી પણ થઈ શકે છે આનાથી. આ મુદ્દા પર આપને શું કહેવું? શૈલેષભાઈ, હું એના પ્રશ્નમાં ઉમેરો કરું છું કે ગુજરાત એક શાંત છે, સમૃદ્ધ છે, સંપન્ન છે, સુશિક્ષિત છે. ત્યાં આવી વિચિત્ર ઘટનાઓનો એક સિલસિલો ચાલે છે. લોકો તલવારો લઈને રોડ ઉપર આવી જાય છે, દારૂ પીને ડ્રાઈવ કરે છે ને 5-7 જણને હડફેટે આવી ઘટનાઓ બનવા માંડી છે. આમાં એક આ નવો ઉમેરો થયો કે સામૂહિક હત્યાનું કાવતરું ઘડે અને એને અમલમાં મૂકવાનો પ્રયાસ પણ કરે. આ કેટલું ગંભીર છે? પછી ફોન કરું છું. પ્રફુલભાઈ, પ્રથમ તો મંતવ્ય ન્યૂઝને અભિનંદન કે આવી ગંભીર બાબતની ચર્ચા લીધી છે અને જે લોકોની રત્ન કલાકારોની વેદના છે એને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. કાપોદ્રા સુરતનું છે. એ કાપોદ્રામાં જે અનબ ડાયમંડ લિમિટેડ જે છે એના કર્મચારીઓને મારી નાખવાનો પ્રયાસ 307નો ગુનો અને BNS પ્રમાણે 109(1) ગુનો કર્યો છે. ગુનો કોણે કર્યો છે એ તપાસનો વિષય છે. કાપોદ્રા પોલીસ સાથે પણ મારી વાત થઈ છે અને એમણે અત્યાર સુધી 50 જણના નિવેદન લીધા છે. 10 ટીમો જે છે એ ટીમો બનાવી છે અને FSLને પણ તપાસ સોંપી છે. આજે મહાવીર જયંતિ જે છે એની રજા છે, એટલા માટે થોડું મોડું થયું છે અને 120 રત્ન કલાકારો જે છે એમને દાખલ કરાયા હતા. એમાંથી 104 જે રત્ન કલાકારો છે એને રજા પણ આપી દીધી છે ને બાકીના ICUમાં છે એને પણ ટૂંક સમયમાં રજા આપી દેશે. એમાં IPCની કલમ 307 મુજબ એટલે માનવ વધનો પણ ગુનો ગણી શકાય, મારી નાખવાની કોશિશ પણ કહી શકાય. પરંતુ આમાં હમણાં એન્કર જે છે એમણે પણ કહ્યું કે ભાઈ કેમ CCTV કેમેરા ન હતા. CCTV કેમેરા એ છે પણ રસ્તામાં પણ છે અને કારખાનામાં પણ છે, જે રત્ન કલાકારોને બેસવાની જગ્યા છે ત્યાં પણ છે. પણ આ જે જવાનો જે ટાંકાનો જે રસ્તો છે એમાં એક દરવાજો આવે છે, પછી પાછું અંદર જાય એટલે પાછો બીજો દરવાજો આવે છે અને પછી ત્યાંથી જે પાણીનો ટાંકો આવે છે કે જેમાં આ સેલ્ફોર્સ નામનું જે પ્રવાહી છે, જે ટીકડી છે એ નાખવામાં આવ્યું છે અને પાણીના પણ સેમ્પલ લીધા છે પોલીસ દ્વારા. પાણીના સેમ્પલ લઈ અને કયા પ્રકારનું આ જે પાઉચ પડ્યું છે એ જ છે અને એ જ હોય તો એ પાઉચનો જે લોટ નંબર છે
ક્યાંથી આવ્યું તો એ જ્યારે સુરતમાં સપ્લાય કર્યું જેમણે દવાના કારખાનાવાળાએ અથવા તો જે કાંઈ MR છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એણે જે સુરતમાં એન્ટર કર્યું તો એ કઈ દુકાનમાં અથવા તો કયા હોલસેલરને આપ્યું હતું અને એ હોલસેલરને આપ્યું છે તો એ હોલસેલરે કયા દુકાનમાં આપ્યું હતું એ તમામ દુકાનનું જે ઇનવર્ડ અને આઉટવર્ડ એનો સ્ટોક છે એ તપાસ કરવામાં આવશે ને એના ઉપરથી કયા જગ્યાએથી આ પાઉચ લેવામાં આવ્યું છે. એક દિશા. બીજી દિશા એવી છે કે કર્મચારીઓ રોજે નીકળે છે નોકરી કરવા માટે અને જો અંદરના કર્મચારીઓ જ હોય તો બધા જ કર્મચારીઓ છેલ્લા 3 દિવસમાં ક્યારે નીકળ્યા અને ક્યારે પહોંચ્યા તો રસ્તામાં રોકાણા તો એણે શું લીધું એ ત્યાંના CCTV પણ આ 50 જેટલી ટીમ જે બનાવી છે કાપોદ્રા પોલીસ સ્ટેશનના PI દ્વારા અને જે શહેરના પોલીસ વડા દ્વારા બનાવવામાં આવી છે એમના માર્ગદર્શન તળે તો એમના દ્વારા આ તપાસ થઈ રહી છે ને FSLનો રિપોર્ટ આવશે પછી પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. પરંતુ આ જે સેલફોર્સ છે એ ખાસ કરીને ખેતીવાડીમાં ઉપયોગમાં આવતું હોય છે કે જે દવાના કારણે જંતુઓ એ મરી જતા હોય છે ને ખૂબ ઝેરી જંતુઓ જે છે એ પણ મરી જતા હોય છે અને માનવના નાકમાં તો આની સુગંધ જાય તો પણ એ બેભાન થઈ જતા હોય છે. એના બદલે આ પ્રવાહી મારફતે પાણી મારફતે સીધું શરીરમાં ગયું છે એટલે શરીરમાં જાય એટલે દવા સીધી હૃદયને પણ નુકસાન પહોંચાડે, લાંબા સમયે ઓર્ગનને પણ નુકસાન પહોંચાડે, ફેફસાને પણ નુકસાન પહોંચાડે અને તમામ જે અવયવો છે એમાં લાંબા ગાળે અસર થાય. પરંતુ આની અસર નહિવત કરવા માટે જે ત્યાંનું જે આરોગ્ય વિભાગ છે એમણે અને પોલીસે સાથે રહી અને આ બધું જે ઓપરેશન છે એ પાર પણ પાડ્યું છે. આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે એમાંના કોઈ કર્મચારીઓનો કશું થાય નહીં. 104 તો રજા આપી દીધી છે, બાકીનાને પણ કશું થાય નહીં એવી પ્રાર્થના. પરંતુ આ પ્રકારનું જે કૃત્ય છે આ હેવાનિયત ભર્યું કૃત્ય છે. આને કોઈ પણ પ્રકારે બક્ષવાના કોઈ જેને કહેવાય કે ચિહ્નો દેખાતા નથી. એટલા માટે કે આ પ્રકારનું કૃત્ય કરે એ તો પેલા સાયક્રાટિક હોઈ શકે કે આવું જ્યાંથી બધાનું વધ થઈ શકે, મનોરોગી થઈ શકે એ પ્રકારનું કૃત્ય કરતું હોય તો આવા કૃત્ય કરનારને જેલના સળિયા પાછળ જ લકી જ લેવાય એટલું નહીં, આના ઉપર ગંભીરમાં ગંભીર BNS જે ભારતીય ન્યાય સંહિતા છે એની કલમ લગાવી અને આ જેલના સળિયાની બહાર નીકળી જ ન શકે એવું કરવું જોઈએ. એવા મતમાં છીએ. એ અંદરનો કર્મચારી હોય, એ કદાચ બહારનો કોઈ ગુનેગાર હોય કે એ કદાચ કોઈ માનસિક બીમારી કે માનસિક ક્ષતિવાળો કોઈ વ્યક્તિ હોય, એ તમામની તપાસ થશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. મને સંપૂર્ણ કાપોદ્રા પોલીસ સ્ટેશન અને સુરતની પોલીસ અને ગુજરાતની પોલીસ ઉપર વિશ્વાસ છે કે એ આમાં તપાસ કરશે ને તપાસના અંતે જે કાંઈ ગુનેગાર હશે, જે કોઈ હશે એને પકડી પાડશે. બિલકુલથી. તો શૈલેષભાઈ, ખાસ કરીને કહેવામાં આવે તો અશોકભાઈ, હું આપને પૂછવા માંગીશ, આપ એક વિરોધ પક્ષ તરીકે આ ઘટનાને કઈ રીતે જુઓ છો? સૌથી પહેલાં તો આજે મહેર સ્વામીની જન્મ જયંતિ છે. મંતવ્યના માધ્યમથી તમામ જનભાઈઓને અભિનંદન અને શુભેચ્છાઓ. આ જે બનાવ બન્યો છે સુરતની અંદર કાપોદ્રા ડાયમંડ ફેક્ટરીમાં, એ આશ્ચર્ય ઉપજાવે એવું છે, વિશ્વાસ ન થાય એવું છે. કારણ કે સામૂહિક હત્યા જે કોઈએ કૃત્ય કર્યું હોય એને તો ખ્યાલ હશે જ કે આના કારણે સામૂહિક હત્યાઓ થશે. એ મનાય એવી વસ્તુ નથી. પણ છતાં આ બનાવ બન્યો છે. આ બનાવની અંદર અમુક વસ્તુઓ ધીરે ધીરે બહાર આવી રહી છે. દાખલા તરીકે CCTV કેમેરા જ કેટલીક જગ્યા ઉપર ત્યાં નહોતા, જેના કારણે મુખ્ય જે અપરાધી છે એ અપરાધી સુધી પહોંચવામાં થોડીક તકલીફ પડે છે. એ વાત બહુ સારી છે ને સાચી છે ને એ વાતને હું અભિનંદન પાઠવું છું કે આ બનાવ બન્યા તાત્કાલિક ડાયમંડ ફેક્ટરીના માલિક અને ત્યાંના જે સ્થાનીય અધિકારીઓ છે ત્યાં દોડી આવ્યા અને આખી તપાસ કરી અને અત્યારે એક ટીમો પણ બનાવી છે અને ટીમો દ્વારા આ બધી તપાસ ચાલી રહી છે. પણ સવાલ આટલું છે કે આ બનાવ બન્યો છે એની પાછળના કારણો શું હશે? અત્યારે તો અનુમાન કરવામાં આવી રહ્યું છે, પણ આની પાછળ એક વસ્તુ તો છે જ કે અમદાવાદ, સુરત કે ગુજરાતની અંદર અત્યારે પરિસ્થિતિ ધીરે ધીરે બગડતી જાય છે કાયદા અને વ્યવસ્થાની, અને એમાં જે ગુનેગારો છે એમના મનમાં કોઈ જાતનું ભય, કોઈ જાતનું ડર, કોઈ સંકોચ રહ્યો નથી. જે પોલીસનો કે સત્તાનું ભય છે ને એ ઓછું થતું જાય છે. હવે વિચાર કરો કે ટાંકીમાં તમે સેલ્ફોસ નાખો અને ખરેખર જો આની અસર થાય
તો લગભગ આ તો એટલી ઝેરીલી છે કે બધા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હોત. તો સમયસર ત્યાં પહોંચી ગયા, જેના કારણે 120 લોકોમાંથી લગભગ 104થી વધુ લોકોને રજા મળી ગઈ છે. સારી વાત છે, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બાકી લોકોને પણ મળી જાય. પણ આંખ ખોલનારી વસ્તુ છે આ. આમાં ઉડાણમાં સખત ઉડાણમાં જવાની જરૂર છે. મને તો એવું લાગે છે કે જે ડાયમંડ ફેક્ટરીના જે માલિકો છે એમના અંદરના કોઈ ઝઘડાઓ કારણભૂત હોઈ શકે. કોઈ આમ રત્ન કલાકાર આ વસ્તુ કરવા જાય તો એ કોણે મારવા માંગે છે? 108ને મારવા માંગે છે? એનો ઝઘડો 2થી હોય, 3થી હોય, 4થી હોય, 5થી હોય, એ બધાની મૃત્યુ તો ના જ છે કોઈ પણ સંજોગોમાં, જો અંદરનો ઝઘડો હોય તો. મને તો એવું લાગે છે કે ઉપર કક્ષાનો મોટો ઝઘડો છે કે જેના કારણે આખીની આખી ફેક્ટરી જે છે એ બંધ કરી દેવામાં આવે અથવા ફેક્ટરીના માલિકો ઉપર બહુ મોટા પાયા ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે. આવી બદ ઈચ્છા ધરાવતા કે બદ ઇરાદા ધરાવતા લોકોનું આ કરતો હોઈ શકે છે. પણ એ તો આપણું અનુમાન છે અને તપાસ પછી વસ્તુ બહાર આવશે. પણ મને લાગે છે કે કદાચ આ નીચેનું કામ નથી, આ બધું ઉપરનું કામ છે. સરકારે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ, એનાથી વધુ પગલાં ભરવાની તાકીદની આની જરૂર છે. જે લોકો ત્યાં બહાર આવ્યા છે ફેક્ટરીથી, એ લોકોને કેટલા દિવસ કામમાં જઈ શકશે, નહીં જઈ શકશે, શું પરિસ્થિતિ હશે? તો હું તો એમ માનું છું કે કાં તો ફેક્ટરી માલિકને કાં તો કલેક્ટરને, સરકારે આ રત્ન કલાકારોને વળતર આપવાની તાકીદની જરૂર છે. અને બહુ આશ્ચર્યની બાબત આ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી, મને લાગે છે કે 8-10 વર્ષોથી ગુજરાતના રત્ન કલાકારો ઉપર પનોતી બેસી છે. કેટલાક રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે, એમને નોકરી નથી મળતી, કામ નથી મળતું, 1 મહિનામાં 5 દિવસ કામ મળે છે, 2 મહિનાની 2 મહિના રજા આપી દેવામાં આવે છે. 150થી વધુ રત્ન કલાકારોએ ફક્ત સુરતમાં આપઘાત કર્યું છે. તો આ પરિસ્થિતિમાં આ પડ્યા પર પાટલું જેને કહી શકાય, અત્યારે આ જે થયું છે રત્ન કલાકારોના વિરુદ્ધમાં થઈ રહ્યું છે. તો આ બધી પરિસ્થિતિ સમગ્ર રીતે જોઈએ તો રત્ન કલાકારોને તાકીદને મદદની જરૂર છે. અને હું માધ્યમથી, આપના માધ્યમથી વિનંતી કરું છું કે સુરત જિલ્લા કલેક્ટરને, શહેર પોલીસ કમિશનરને અને એને સાથે સાથે જરૂર પડે તો સ્પેશિયલ જે ગ્રુપ છે એ લોકો કામમાં લાગીને અને ગુનેગારને તાત્કાલિક પકડે. આ કામમાં અમારું સંપૂર્ણ ટેકો છે. બિલકુલ ઠીક. શૈલેષભાઈ, હું આપને પૂછવા માંગીશ, આપને શું લાગી રહ્યું છે કે પોલીસ આમાં તપાસ કરશે કે કેમ? કારણ કે હાલ જો આ જે ઘટના બની છે, તમામ જે પોલીસે છે કમિટીની રચના કરી છે, નિવેદનો લીધા છે, પરંતુ કોઈ યોગ્ય તપાસ કરશે, કોઈ દાખલારૂપ એવી તપાસ કરશે કે કોઈ આવી ફરીથી આવી ઘટના ના બને? અને બીજું શૈલેષભાઈ, આટલી ગંભીર ઘટના છે તો આજે મહાવીર જયંતિની રજા ભોગવવાનું પોલીસને કઈ રીતે સૂઝે? એને તો એની કામગીરી ચાલુ જ રાખવી પડે, કારણ કે અત્યંત ગંભીર ઘટના છે, આવી ભાગ્યે જ બનતી ઘટના છે. જો પ્રફુલભાઈ, આપની વાતનો પણ જવાબ આપું છું અને એન્કરે પૂછેલા સવાલનો પણ જવાબ આપું છું કે મહાવીર જયંતિની રજા પોલીસને નથી. આપે હમણાં કહ્યું કે મેં પોલીસને પૂછ્યું તો મને આવું કહ્યું. કહું છું મહાવીર જયંતિની રજા જે છે એ FSL જે જ્યાં તપાસ કરવાની છે, અને રજા હોવાના કારણે જે દુકાનો બંધ હોય, જે ઓફિસો બંધ હોય, એની વાત હતી. બાકી મહાવીર જયંતિની કે કોઈ પણ જયંતિની રજા પોલીસને ના હોય, એ તો ઓફ સિસ્ટમ હોય છે. કોઈને ગુરુવારે ઓફ હોય, કોઈને રવિવારે ઓફ હોય, એટલે એ પ્રકારનું પોલીસ તંત્રમાં ગોઠવાયેલું હોય છે. મારે એ કહેવું છે કે આમ તો જ્યારે પણ આવી કોઈ ઘટનાઓ બને છે ત્યારે આપણે એને ગંભીરતાથી તો લઈએ જ છીએ, પણ આવી ઘટનાઓ બનાવવા માટે કે આવા ઘટનાને અંજામ આપવા માટે કોઈનો વિચાર આવે છે તો એ વિચાર પણ ન આવવો જોઈએ. એ પ્રકારની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યારે ગુજરાતમાં છે. ગુજરાતનો ક્રાઇમ રેટ જ એ કહે છે, 1.7% જે ક્રાઇમ રેટ છે ગુજરાતનો, એ જ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક બહેનો વિરુદ્ધના ગુનાઓ, ક્યાંક ને ક્યાંક શરીર સંબંધી ગુનાઓ જે છે, ક્યાંક ને ક્યાંક લૂંટ, મારદાડ, સ્કેપ્ચરિંગ, આ તમામ ગુનાઓ જે છે એ ગુનાઓમાં જે પ્રકારનો ઘટાડો આવે છે એના પરિણામે જ NCRBએ રિપોર્ટ જાહેર કર્યો છે કે 1.7% આપણો ગુજરાતનો ક્રાઇમ રેટ છે. એ સમગ્ર દેશના જે ક્રાઇમ રેટ છે રાજ્યોના, એમાંથી સૌથી નીચો છે. એક વાત. બીજું, દોષારોપણ આમના ઉપર કે આમના ઉપર કરવાનો અત્યારે, કે કોઈ રાજકીય બાબતોની ચર્ચા કરવાનું, એવું કોઈ આ વિષય જ નથી. આ માનવ વધ થઈ શકે એ પ્રકારનો વિષય છે. આ તો ઠીક છે કે આરોગ્ય વિભાગ સજ્જ હતું અને જે પોલીસ વિભાગે ત્વરિત પગલાઓ લીધા, એના કારણે ક્યાંક ને ક્યાંક જે આ બનાવનું જે સ્વરૂપ ઊંચું આવવાનું હતું એમાં નીચું આવ્યું.
મારા વડીલ વાત કરતા હતા કે આમાં આ ગુનાઓ કેમ થાય છે ને રત્ન કલાકારોને કેમ આમ થાય છે. હવે આ ગુનો જે થયો છે એ કારખાનું રત્ન કલાકારનું છે. કારખાનું કોઈ પણનું હોઈ શકે, ફેક્ટરી કોઈ પણની હોઈ શકે. એટલે ફેક્ટરી માલિકની અંદરની ઝઘડાની વાત હોય કે એ કદાચ મોટા માથા હોય, નાના માથા હોય, મોટી માછલી હોય, નાની માછલી હોય, મગરમચ્છ હોય કે હિપોપોટેમસ હોય, આમાં ગમે તે હોય, જે છે એ સત્ય પકડાઈ જવાનું છે. એમાં કોઈ પ્રશ્ન જ નથી. આમાં તો કદાચ સૂકા સાથે લીલું બળી જાય તો પણ વાંધો નથી. એટલા માટે કે આવા કૃત્ય કરનારને એક પણ દિશામાંથી છોડવાના મતમાં અમે નથી. જ્યારે આ પ્રકારના ગુનાઓને અંજામ આપવાની અને જ્યારે આ પ્રકારના ગુનાઓ કરવાની ટેવવાળા કોઈ વ્યક્તિ છે અથવા તો અંદરના જે કર્મચારી છે એને કર્મચારીમાં મેં પહેલાં પણ પ્રફુલ્લભાઈ વાત કરી કે માનસિક ક્ષતિ, જેમને માનસિક તકલીફ છે, એ સાયક્રાટિક જે તકલીફો છે એના કારણે પણ આવું થઈ શકે. પરંતુ આ બનાવ બન્યો છે એ જગ્યાનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું છે. આ માટે જે પાણી જે છે એના સેમ્પલ લીધા છે અને સાથે સાથે એફએસએલને તપાસ પણ સોંપી છે અને સાથે સાથે કઈ જગ્યાએથી આવ્યા છે, ક્યાંથી ગયા છે, ઓફિસે કોણ 2 દિવસથી આવ્યું નથી અથવા તો કોની હાજરી છે, એક પછી એકના નિવેદન લીધા છે, તમામ કર્મચારીઓના નિવેદન લીધા છે અને આખરે જે કાયદાની પરિપ્રેક્ષમાં રહી અને પોલીસ કામ કરવાની છે અને પોલીસ આમાંથી જે ગુનેગાર છે એને શોધી જ પાડશે. મને મારી સરકાર ઉપર પણ ભરોસો છે, મને મારી પોલીસ જે ગુજરાતની છે એની પર પણ સંપૂર્ણ ભરોસો. શૈલેષભાઈ, તમે જે કહ્યું ને કે રિપોર્ટની અંદર આ જે આંખ છે એ નીચો છે, અશોકભાઈ તમે 1.5 મિનિટમાં કે 1 મિનિટમાં જવાબ આપી દો કે જે બહાર દેખાય છે તે અને આંકડા બે વચ્ચે કઈ તફાવત છે એવું દેખાય છે તમને? જમીન આસમાનનું ફરક છે. કાયદો વ્યવસ્થા ખતડી રહી છે, ડ્રગ્સ ચારે બાજુ મળે છે, દારૂનો રટલાવ ચારે બાજુ ચાલે છે, હત્યાઓ કરવામાં કોઈને ટાઈમ નથી લાગતો. સાંજે જે છે સિંધુ ભવન જેવા વિસ્તારોની અંદર લોકો લાકડીઓ લઈને બહાર આવતા હોય છે, પોલીસને ભગાડી દેવામાં આવે છે. આ ગુજરાતની વાસ્તવિક સ્થિતિ છે. તમારી રિપોર્ટમાં 1.7 સૌથી નીચો છે, તમારી રિપોર્ટ છે ને તમારી સરકાર છે. તમે જે ધારો તમે બોલી શકો, જે ધારો તમે કરી શકો. વાસ્તવિકતા તદ્દન જુદી છે. વાસ્તવિકતા આ છે કે ગુજરાતના ગૃહ પ્રધાન નિષ્ફળ ગયા છે કાયદો વ્યવસ્થા સંભાળવાની અંદર. ગુજરાતની અંદર આજે થયું છે એ પણ દર્શાવે છે કે કોઈ જાતનો ભય છે નહીં. 120 લોકો 108 લોકો આ બધા મરી જાય છતાં પણ જે છે એ ઝેર નાખવામાં આવ્યું એની અંદર. એને કોઈ ચિંતા છે, કોઈ ડર નથી. આટલા લોકોને સામૂહિક હત્યાઓ કરવાનું હિંમત કઈ રીતે આવી શકે છે કોઈના પર? એટલે સીધું આંખમાં ધૂળ નાખવાની કામ મહેરબાની કરીને ભાજપવાળા ન કરે. પોલીસ ઉપર ભરોસો છે ને સરકાર તમને તો હોય, તમારી સરકાર છે, પણ પ્રજાને ભરોસો છે ખરો? જી અશોકભાઈ. પ્રફુલ્લ સર, હું આપને પૂછવા માંગીશ, ડિબેટનું સમાપન થઈ રહ્યું છે અને આ મુદ્દા પર આપનું શું કહેવું? કારણ કે જે પાણીની આ જે ઘટના બની છે, પાણીમાં જે ઝેરી પદાર્થ નાખવામાં આવ્યો છે, ફરીથી કોઈ આવી ઘટના ન બને તે મુદ્દા પર આપનું શું કહેવું? ખરેખર આ જે ઘટના બની છે ને એ આશ્ચર્યજનક જ નહીં, આઘાતજનક છે. બરાબર છે. આશ્ચર્ય એટલા માટે કે આવું કરવાની હિંમત થાય ખરી, એ આશ્ચર્યજનક છે. આઘાતજનક એ માટે કે 118 જણની હત્યા કરવાનો કોઈને વિચાર પણ આવી શકે, આ આઘાતજનક છે. ગુજરાત માટે આઘાતજનક છે કે આપણો જે શાંતિપ્રિય રાજ્ય છે એમાં આવો કોઈને વિચાર પણ આવે. શૈલેષભાઈ એક સારો શબ્દ વાપર્યો કે આ કોઈ મનોરોગીનું કૃત્ય હોવું જોઈએ. આ કોઈ સ્વસ્થ માણસ આવું કરી ના શકે. માનસિક બીમાર હોય, વિકૃત હોય, અત્યંત કોઈ ડિપ્રેશનમાં જતો રહેલો હોય, સાનભાન ગુમાવી દીધેલો હોય, એવી વ્યક્તિ જ આવું કૃત્ય કરી શકે. અપરાધીઓ મનોવિકૃતિવાળા હોય છે, તમામ અપરાધીઓ એવા હોય છે. એટલે જ્યારે આવું બને ત્યારે બહુ વિચિત્ર પ્રકારનું હોય છે. તમે જો નજીકના ભૂતકાળમાં જાઓ તો નડિયાદની અંદર એક વ્યક્તિએ ઓનલાઈન ઝેર મગાવ્યું હતું અને સોડાની અંદર નાખીને 2 પડોશીને પીવડાવીને પ્રયોગ કર્યો કે આનું શું થાય છે ને 2 પડોશી મરી ગયા. જ્યારે એની પત્ની એ જોઈ ગઈ જંતુનાશક પેલી ઝેર, ત્યારે એને ટોયલેટની અંદર વહાવી દીધું ને છતાં એને ચોરીને થોડું રાખી લીધું ને એનો પ્રયોગ પડોશીઓ ઉપર કર્યો. એટલે આવા જે મનોવિકૃત લોકો હોય છે એ સમાજની અંદર બીજા લોકોના જીવ લે છે. હવે આ ગુજરાતની અંદર જે આ ઘટના બની છે એ અત્યંત વિચારણા, ચિંતન અને ચિંતાનો વિષય ચોક્કસપણે છે કે આવું સામૂહિક હત્યાનો કોઈને વિચાર પણ ના આવવો જોઈએ. હવે બીજું આપણે વાત કરીએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ફરી આવીએ
તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણીના પમ્પિંગ સ્ટેશનો સંવેદનશીલ છે. એક પમ્પિંગ સ્ટેશનમાંથી ભૂતકાળમાં એની જે કમ્પાઉન્ડ વોલ હતી એમાં કાણું પાડ્યું હતું ને ત્યાંથી દારૂની બોટલો વેચાતી હતી, આવું પકડાયું હતું. અને બીજું કે કોઈ પણ વ્યક્તિ એમાં જે પાણીની લાઈન જતી હોય છે એમાં કાણા કરીને પંક્ચર કરીને ગેરકાયદેસર જોડાણ લેતા હોય છે, એ લોકો પણ એટલા ડેન્જર છે. કોઈ વ્યક્તિ પાણીની લાઈનને ટચ કઈ રીતે કરી શકે? કોર્પોરેશનની મંજૂરી વગર કે કોર્પોરેશનના એન્જિનિયરોને પૂછ્યા વગર. આ એક અત્યંત ગંભીર બાબત છે. ઈચ્છીએ કે આવી ઘટનાનું ફરી ક્યાંય પુનરાવર્તન ના થાય. બિલકુલથી સર. તો આ સાથે તમામ જે મહાનુભાવો જો આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ સૌનો આભાર. તો જે સામૂહિક હત્યાનું આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આ ઘટના બની હતી. પોલીસે ટીમો બનાવી છે અને 50થી વધુ લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે, પરંતુ હવે પોલીસ તપાસ કર્યા બાદ સત્ય હકીકત સામે આવશે. તો ફરી મળીશું એક નવા મુદ્દા.